નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો વાગેશ ગઢિયા અને હવે અમે પહોંચી ચૂક્યા છીએ ફાગવેલ મુકામે ભાથીજીના દર્શન કરવા માટે। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો ફાગવેલમાં બેસતા જ એક મોટો ગેટ છે। એના ઉપર ભાથીજીની મૂર્તિ અને બીજી પણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલ છે। બહુ જ સુંદર ગેટ છે। મિત્રો, બેસતા જ એક નાની એવી દેરી પણ છે ભાથીજી મહારાજની, તમે હવે સામે જોઈ રહ્યા છો। ફાગવેલની અંદર બેસતા જ બજાર છે, આજુબાજુ બહુ જ દુકાનો પણ છે। નાની મોટી ઘણી બધી સ્ટોલો છે, જ્યાં છોકરાઓ માટે રમકડાઓ છે અને ઘણી બધી વસ્તુઓ છે ત્યાં। મિત્રો, હવે આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ। તમે જોઈ રહ્યા છો સામે પ્રસાદીની સ્ટોલો છે, ચૂંદડીઓ છે, ફૂલહાર છે, ઘણું બધું ત્યાં છે। સામે તમે જોઈ રહ્યા છો તે મંદિર દેખાય છે। મિત્રો, હાલ ભાથીજી મહારાજના મંદિરનું કામકાજ હાલ ચાલુ છે। મંદિરનું કામકાજ હાલની તારીખમાં 60% કામકાજ પૂર્ણ થયેલ છે અને બીજું કામ બાકી છે। મિત્રો, હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। તમે સામે જોઈ રહ્યા છો બહુ જ મોટો ફોટો મૂકવામાં આવેલ છે ભાથીજીનો। મિત્રો, ભાથીજી સૂર્યવંશી રાઠોડ કુળમાંથી એટલે કે ક્ષત્રિય કુળમાંથી આવતા હતા અને એક ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા। મિત્રો, ભાથીજી વિશેનો ઇતિહાસ તો તમે બધા જાણો જ છો, એટલે હું આજે તમને ઇતિહાસ નહીં જણાવું, પરંતુ જે અહીંયાનો નજારો છે મંદિરનો, એ નજારો બતાવીશું અને જે મંદિરનું કામકાજ હાલ ચાલુ છે તે બતાવીશું ને ફાગવેલનું જે બજાર છે તે બતાવીશું। મિત્રો, બહુ જ ભવ્યાતિ ભવ્ય મંદિર અહીંયા બની રહ્યું છે અને ફાગવેલમાં પણ આખા ગુજરાતમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। મિત્રો, મંદિરનો બહુ જ જોરદાર પ્લાન છે। હાલ ફાગવેલ ગામનું જ ટ્રસ્ટ જે છે તે ભાથીજી મહારાજની સેવા ચાકરી કરી રહી છે અને એનું કામકાજ બધું સંભાળી રહ્યા છે લોકો। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો ભાથીજી મહારાજની મૂર્તિ, તો આવો સૌ સાથે મળીને દર્શન કરીએ ભાથીજી મહારાજના। તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર અને અલૌકિક દ્રશ્ય છે। ભાથીજી મહારાજની પ્રતિમા કેટલી સુંદર છે। મિત્રો, ભાથીજી મહારાજ એટલે વીર ભાથીજી એટલા માટે કહેવાય છે કે ભાથીજી મહારાજ ગાયોની વારે ચઢીને એ વીર ગતિને પ્રાપ્ત થયા હતા, એટલે તેમને ભાથીજી વીર મહારાજ કહેવામાં આવે છે। મિત્રો, અહીંયાથી થોડેક 1-2 કિલોમીટર દૂર મૂળ જગ્યા જ્યાં આવેલી છે, જ્યાં ભાથીજી મહારાજ ગાયોને પાછી વાળવા ગયા હતા અને ત્યાં એ વીરગતિ પામ્યા હતા, તે જગ્યા અહીંયાથી થોડીક જ દૂર છે। પણ આજે ઉતાવળ હોવાથી અમે ત્યાં નથી જઈ શકીએ એમ, ફરી તમને નેક્સ્ટ ટાઈમ એ જગ્યા બતાવીશું। પણ હું એના પહેલાં ત્યાં જઈ આવ્યો છું, તો તેના ફોટા પાછળ મૂકું છું, તો જોઈ લેજો મિત્રો। તે જગ્યા પણ બહુ જ સુંદર છે। તમે સામે જોઈ રહ્યા છો તે મંદિરનો જે પ્લાન છે એ પ્લાન અહીંયા મૂકવામાં આવ્યો છે। આ રીતે નવું મંદિર બનવાનું છે। અહીંયા નાનું એવું શિવલિંગ પણ છે। તમે જોઈ રહ્યા છો મંદિરનો મેન જે ગુંબજ છે તે તૈયાર થઈ ચૂક્યો છે। મિત્રો, ભાથીજી મહારાજના દર્શન કરીને બહુ જ આનંદની લાગણી થઈ અને અમારા મહિલા મંડળે પણ ભાથીજી મહારાજના દર્શન કર્યા અને બહુ જ ઉત્સાહી હતા સૌ લોકો। તમે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક અહીંયા દર્શનાર્થે આવતી હોય છે। મંદિરના આગળ પ્રટાંગણમાં બહુ જ બધી નાની મોટી દુકાનો આવેલી છે અને દેવ દિવાળી ઉપર ભાથીજી મહારાજનો બહુ ભવ્યાતિ ભવ્ય લોકમેળો પણ અહીંયા ભરાતો હોય છે। તો મિત્રો, તમે પણ અચૂકથી કોકવાર આ મંદિરની અને ભાથીજી મહારાજના દર્શન કરવા માટે અવશ્ય પધારશો એવી મારી નમ્ર વિનંતી છે।
મિત્રો અહીંયા લોકો પોતપોતાની માનતાઓ પૂરી કરવા માટે જે ઘોડાઓ તમે જે ઉપર જોયા લઈને આવતા હોય છે. અને હવે હું તમને બતાવીશ ભાથીજી મહારાજની જે સમાધિ હતી તે સમાધિના દર્શન કરાવીશ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે સામે દેખાય છે ભાથીજી મહારાજની સમાધિ છે. આ જૂની જગ્યા છે ને બિલકુલ મંદિરના બાજુમાં જ છે મંદિર જે બની રહ્યું છે મંદિરની ડાબી સાઈડ. મિત્રો જે તમે સામે ઉપર ઘોડા જોઈ રહ્યા છો તે બધા માનતાના ઘોડા છે જે લોકો અહીંયા લઈને આવતા હોય છે. આ મંદિરના પાછળનો ભાગ છે. પાછળથી બહુ જ સુંદર મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે આપણને. મિત્રો બહુ જ ભવ્યાતિ ભવ્ય અને બહુ જ મોટું મંદિર અહીંયા બનવા જઈ રહ્યું છે. તો અચૂકથી તમે પણ આ મંદિરે દર્શન કરવા આવશો. મિત્રો મંદિરની આગળ અને મંદિરની આજુબાજુ પણ બહુ જ મોટી મોટી દુકાનો આવેલી છે પ્રસાદીની, રમકડાની અને ઘણી બધી ચીજ વસ્તુઓની. મિત્રો અહીંયા બહુ જ મોટી ધર્મશાળા પણ બનેલી છે જ્યાં બેસવાની ને સારી એવી બીજી બધી સગવડો પણ છે અહીંયા. તો મિત્રો અમે તમને આવા ને આવા સારા વિડીયો અમે અમારી ચેનલમાં તમને બતાવતા રહીશું. તો અમને તમારા ફૂલ સપોર્ટની જરૂર છે. તો અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો અવારનવાર અમે તમને ગુજરાતમાં દરેક જે સ્થળો છે સારા સારા અને જે તમે નથી પણ જોયા એવા સ્થળોની પણ તમને મુલાકાત કરાવતા રહીશું. તો મિત્રો હવે અમારે અહીંયાથી નીકળવાનું છે મીનાવાડા અને જ્યાં બીજી પણ જગ્યા છે જે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે લસુંદરા. તો લસુંદરા પણ કદાચ પહેલાં જવાનું છે. તો અમે તમને લસુંદરાના જે ઠંડા ગરમ પાણીના કુંડ છે તે પણ તમને બતાવીશું. તો અમારી સાથે મિત્રો જોડાયેલા રહેશો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો એ મારી નમ્ર વિનંતી છે. તો તમે જોઈ રહ્યા છો નાની મોટી બહુ જ સ્ટોલો છે અને અમારું મહિલા મંડળ પણ થોડી ખરીદી કરી રહ્યું છે. મિત્રો હવે અમે અહીંયાથી રિટર્ન નીકળી રહ્યા છે. તમે ફરીથી જોઈ રહ્યા છો સામે જે પહેલાં આવતા જ ગેટ હતો તે ગેટ જોઈ રહ્યા છો. મિત્રો પાછળ મેં જે જૂની જગ્યા હતી જે જગ્યાએ વીર ભાથીજી મહારાજ વીરગતિને પ્રાપ્ત થયા હતા તેના ફોટા મેં જૂના વ્લોગમાં મૂકેલ છે. તો તે પણ જોજો, નિહાળશો. તે જૂની જગ્યા છે ત્યાં અમે પહેલાં જઈ ચૂક્યા છીએ અને ફરીથી પણ તમને કોઈક વાર જઈને તેના પણ દર્શન કરાવીશું. તો મિત્રો ફરીથી મળીશું અમારા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી તમારા પરમ મિત્ર એવા વાઘેશ ગઢિયાને રજા આપશો. જય માતાજી, જય વીર ભાથીજી મહારાજ. તો ફરી મળીશું અમારા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.